પોલીસની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ. પોલીસ જ ધંધા કરાવે, પૈસા લે અને પોલીસના ભરણ આપીને જ અમે ધંધો કરીએ. આ તો એવો ધંધો થાય, જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માંગે પૈસા. છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી. આ દારૂબંધીની ફાંકઈઓ મારતી ગુજરાત સરકારને મારે એક બુટલેગરને મળાવવા છે. એ બુટલેગર બેન એવું કહે છે કે હું વર્ષોથી દારૂ અને જુગારના ધંધાઓ ચલાવું છું. બરાબર, આ બેન બુટલેગર છે. બેન, તમારા પર કેટલા ગુના દાખલ થયા છે અને કોની દયાથી તમે આ ધંધાઓ ચલાવતા હતા? પોલીસની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ. જો બધાય આખા ઓલ ઇન્ડિયામાં પોલીસ જ ધંધા કરાવે, પૈસા લે અને એમનું ઘર ભરાય અને અમને કે તમે ધંધો કરવા મારું ગુજરાન હેડ, બસ એ રીતે. અને હું મારા ઉપર તો ગુના થયેલા જ છે. કેટલા કયા કયા તમારા પર ગુના દાખલ થયા? ગુના તો દાખલમાં એવું કે દેશી દારૂના કેસ થયેલા, ઇંગ્લિશના કેસ થયેલા, જુગારના થયેલા, પણ પોલીસના ભરણ આપીને જ અમે ધંધો કરીએ. પોલીસ કે જ છે કે તમે એમને પૈસા આપો અને ધંધો કરો. આ કેવા પ્રકારનું ભરણ હોય સમજાવો ને. કેવા પ્રકારનું એટલે સાહેબ કેવું હોય, આમાં કે બધા વહીવટદાર હોય અલગ 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 વિસ્તારના. કેમ કે સ્થાનિક ના ધારો કે આ તાલુકા લાગે તો તાલુકાના વિષ્ણુભાઈ છે, તો વિષ્ણુભાઈ મળે અને એવું કે તમે ધંધો તમે તાર કરો, હું ના નહીં પાડતો, મને પૈસા આપવાના તમારે. બરાબર. હા, અમારી પોલીસ તમારે ત્યાં નહીં આવે. અચ્છા, કેટલા પૈસા? દેશી દારૂ હોય, મારે દેશી દારૂ નું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો કેટલા પૈસા મારે આપવા પડે? દેશી દારૂ નું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો 1,00,000-2 લાખ રૂપિયા. એટલે પહેલા આપવા પડે, દર મહિને આપવા પડે? દર મહિને આપવા પડે. એટલે તો કેટલી આવક થતી? હા, તો એવો ધંધો થાય, જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માંગે પૈસા. એવું છે? હા, બરાબર. તમે કેટલા પૈસા આપતા હતા? હું વિષ્ણુભાઈ ને 3 લાખ રૂપિયા આપતી હતી. એ કહેતા હતા કે મારા એકલાના પૈસા દર મહિને મારા એકલાના પૈસા આપી દેવાના, સાહેબ બાઈબ કોઈ ના જોણવામાં. એવું છે? હા, મારા એકલાના પૈસા આપવાના, મારો સ્ટાફ આવી ગયો ડિસ્ટાફ. હા. બેન, ગુજરાત સરકારે એક વ્યવસ્થા એવી કરી છે, RR સેલ વિજિલન્સ, તમે કદાચ નામ સાંભળ્યું હશે. એ પોલીસ કેમ નથી આવતી તમારે? એ પોલીસ ના આવે ને, આ લોકો ઉપર એ લોકોનું એ રીતનું સેટિંગ હોય. હા, કઈ એ લોકોનું કદાચ એ લોકો એમના પૈસા આપતા હોય આ લોકો, એટલે કોઈ પોલીસ આવે નહીં. આવે તો આ લોકો જ આવે, બીજું કોઈ આવે નહીં. અને કોઈ જાણ કરવા દે નહીં. આ લોકો એમની રીતે એ લોકો ધંધો કરવા જ દે. અને બેન કબૂલ કરી રહ્યા છે કે હું બુટલેગર છું. ફરીવાર આ વિડીયો બનાવવાનો અર્થ એટલા માટે છે કે બેને મને કહ્યું કે હું વર્ષોથી, કેટલા વર્ષથી ધંધો કર્યો તમે દારૂ જુગારનો? 15-20 વર્ષથી. 15-20 વર્ષથી ધંધો કરે છે. અને જ્યારે પણ આપણે છે ને સાણપટ્ટી બતાવતી હોય છે સરકાર દર વખતે, સાણપટ્ટી એટલે નાટક કરતી હોય છે આ દારૂબંધીના, કે આ જુગાર નથી ચાલતો અમારા વિસ્તારમાં. અલગ અલગ એજન્સીઓ બનાવવામાં આવી છે, પોલીસની એજન્સીઓ બનાવવામાં આવી છે, પોલીસને દર વખત બદનામ કરવામાં આવે છે, પોલીસ સામે દર વખત સવાલ ઉઠતા હોય છે. દર વખતે કદાચ ગુજરાત સરકાર પગલાં નથી લેતી તો પછી હાઈકોર્ટને આ બાબતે સુઓ મોટો કરીને સવાલો ઉઠાવવા પડતા હોય છે, કારણ કે આ મજબૂરી છે. અને અમે અમારા જેવા પત્રકારો અમે પોલીસનું કંઈ નથી ઉખાડી શકવાના, કે સરકાર તમારું અમે કંઈ નથી ઉખાડી શકવાના, પણ આ જનતા બધું જોઈ રહી છે, આ તમારા તમાશા જોઈ રહી છે. આ બુટલેગર ખુલ્લેઆમ બોલે છે, આ કેમેરા સામે બોલે છે કે હું બુટલેગર છું, એનાથી વિશેષ શું હોઈ શકે? આ બિંદાસ રીતે છેલ્લા ઘણા વર્ષોથી ધંધો કરી રહ્યા છે અને એવું સ્પષ્ટપણે છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું તપાસ કરે છે. તપાસના નામે માત્ર નાટક થશે, તપાસના નામે માત્ર મીંડું હશે, આપણને બધાને ખબર છે. પણ હવે આપણે સવાલો ઉઠાવવાના છે, કારણ કે આપણે જાહેર જનતા છીએ. નમસ્કાર.